આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ભારત અને જાપાનના સંરક્ષણ મંત્રીઓની બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને જાપાનના સંરક્ષણ મંત્રી શિન્જીરો કોઇઝુમીએ બેઠકની સહ અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વ્યૂહાત્મક વિશ્વાસ વધારવા પર ચર્ચા થઈ હતી. બંને મંત્રીઓએ દરિયાઈ સુરક્ષા સહયોગ પર એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગઈકાલે ઉત્તરાખંડના મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન ખાતે 2024 બેચના IAS તાલીમાર્થી અધિકારીઓના દ્વિતીય તબક્કાના તાલીમ સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સિવિલ સેવાઓએ દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને ગ્રાઉન્ડ લેવલે નીતિઓનો અમલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી હાથ ધરાયેલી ખાદ્ય સુરક્ષા ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ તંત્ર દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે. ફૂડ સેફટી અધિકારીઓની સંયુક્ત ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી 18 પેઢીઓમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન રસોડાની સ્વચ્છતા, કર્મચારીઓની હાઇજીન, આરોગ્ય સ્થિતિ, FSSAI લાયસન્સ, ડિસ્પ્લે બોર્ડ સહિત ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટના શેડ્યુલ 4 મુજબની જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરાઈ હતી. ચેકિંગ દરમિયાન અસ્વચ્છતા તેમજ બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ નાશ કરવામાં આવી હતી. તપાસમાં નિયમોનું યોગ્ય પાલન ન કરનારી 9 પેઢીઓને સુધારણા નોટિસ ફટકારવામાં આવી છે. તંત્રએ ખાદ્ય વ્યવસાયકારોને કાચો માલ સંપૂર્ણ લેબલિંગ સાથે જ ખરીદવા અને વાપરવા તેમજ રસોડાની સ્વચ્છતા તથા કર્મચારીઓની હાઇજીન જાળવવા સૂચના આપી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રક્ષાબંધનના તહેવારો દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી વળવા રાજ્યભરમાં વિવિધ રૂટ પર કુલ 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવશે. જેમાં અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ તથા પાવાગઢ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, વલસાડ સહિતના પ્રવાસન અને તીર્થધામોના રૂટ પર બસ દોડાવવામાં આવશે. નિગમ દ્વારા જાહેર જનતાને આ વિશેષ પરિવહન સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર માર્ગો ખુલ્લા કરાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ કડક દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પાલિકાની દબાણ શાખા દ્વારા સરપટ નાકા, જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ તેમજ આસપાસના વિસ્તારોમાં આશરે 100 જેટલા લારી ગલ્લા અને પાથરણાવાળા ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા વેપારીઓને સ્વેચ્છાએ ખસી જવા મૌખિક સમજ પણ આપવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ અને પાલિકા અધિનિયમ હેઠળ જાહેર રસ્તા કે ફૂટપાથ પર અડચણરૂપ દબાણ કરનારાઓ સામે નોટિસ આપીને દબાણ હટાવવાની જોગવાઈ છે. જો નોટિસની મુદત પૂરી થયા પછી પણ દબાણ ન હટે તો તંત્ર દ્વારા માલસામાન જપ્ત કરવાની કે દબાણ તોડી પાડવાની સત્તા રહેલી છે. કામધેનુ યુનિવર્સિટીની વેટરનરી કોલેજ ભુજ ખાતે ગઈકાલે ગૌવંશીય પ્રજનન ક્ષમતા વધારવાના હેતુથી ગૌવંશીય પ્રજનન અંગે 360 ડિગ્રી સર્વાંગી અભિગમ વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાયો હતો. MSD એનિમલ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી યોજાયેલા કાર્યક્રમની મુખ્ય થીમ ગૌવંશીય પ્રજનન ક્ષમતામાં વધારો હતી. કોલેજના આચાર્ય ડોક્ટર HB પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વર્કશોપમાં વિવિધ કોલેજોના વિષય નિષ્ણાત પ્રાધ્યાપકો, કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ મળી આશરે 150 સહભાગીઓ જોડાયા હતા. મહિલા વિશ્વકપ હોકી સ્પર્ધામાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમોનો મુકાબલો અનિર્ણિત રહેતા ભારતે ગ્રુપ 8ની સ્પર્ધામાં સ્થાન નિયત કરી લીધું છે. એ અગાઉ ભારતની મહિલા ટીમનો ચીન સામેનો મુકાબલો 2-2 ગોલથી અનિર્ણિત રહ્યો હતો. જ્યારે દક્ષિણ આફ્રિકા સામે ભારતની મહિલા ટીમે 6 વિરુદ્ધ 1 ગોલ સાથે નોંધપાત્ર સફળતા મેળવી હતી. સંગીત, સાહિત્ય અને નૃત્યના સંગમ સમા LLDC કલા સંગમનો આજથી ભુજ ટાઉન હોલ ખાતે પ્રારંભ થશે. સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર દ્વારા કચ્છિયત, સંવેદના અને મહારાવ વિજયરાજજી લાઇબ્રેરીના સહયોગથી યોજાનારા મહોત્સવમાં તારીખ 21 થી 23 ઓગસ્ટ દરમિયાન કલાની વિવિધ કૃતિઓ રજૂ થશે. પ્રથમ દિવસે સંગીત, 22મીએ સાહિત્ય અને અંતિમ દિવસે નૃત્યની પ્રસ્તુતિઓ યોજાશે. ત્રણેય દિવસ સાંજે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી કાર્યક્રમો યોજાશે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.